આ શિવસિંહ વાળા આવી જાય છે બોકડા પકડીને વીયા જાય છે, તો ના તમારા માતાજી કીધું કેમ કામ કરતા નથી? મેં કીધું કચ્છમાં બોકડો લી, મેલડીમાં બોકડો લે, તો સામાનમાં કેમ કોઈ નિવેદ દેતા નથી સિંહનો? હું એમ કહું છું, ખોડિયારમાં મને મગર દેતા નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજ્જુ કિંગ ગુજરાતીમાં. મિત્રો, નટુભાઈ દેવી પૂજકનો મનસુખભાઈ રાઠોડ પર ફોન આવે છે અને મનસુખભાઈને કહે છે કે અમારી પઢિયાર ભુવા મને એમ કહે છે કે માતાજીને 2 બોકડા ચડાવવાના છે, તો તમે મને 2 બોકડા આપો. તો નટુભાઈએ બોકડા બલિ કરવા માટે આપવાની ના પાડી દીધી, કહેતા હતા કે જીવ હત્યા કરવા માટે હું બોકડા નહીં આપું. આમ કરવાથી પઢિયાર ભુવા એમ કહે છે કે તમને નહીં આપો તો અમારી નાતમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે, અને તેમને નાત બહાર કાઢી મૂકે છે. હવે તમે તમારી નાતમાં નહીં. અને જ્યારે નટુભાઈની દીકરીને જોવા આવે છે ત્યારે પણ તેમને નાત બહાર કાઢ્યા છે એમ કહીને મહેમાનને પાછા મૂકી દે છે. અને પછી મિત્રો, આ નટુભાઈ દેવી પૂજક મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે, અને મનસુખભાઈ રાઠોડ તેનો શું જવાબ આપે છે તમે આ ધ્યાનથી સાંભળો આ કોલ રેકોર્ડિંગ. તે પહેલાં મિત્રો, નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ, અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય ભારત, જય હિન્દ. બોલો બોલો. આપણે ગુજરાતમાંથી બોલી ભાઈ, ક્યાં બોલો તમે? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. આપણે ગુજરાતમાંથી કઈ જગ્યાએથી? અમરેલી જિલ્લો, તાલુકો બાબરો, મોટા દેવળી. હા, કોણ બોલો? દેવી પૂજક પરિવાર બોલું ભાઈ. બોલો. આપણે એક આ કામ હતું, આપણે હજી અમારે દેવી પૂજક સમાજ બોકડા કાપે છે, અને તમારા વિડીયો હું બહુ જ જોઉં છું ભાઈ. હા, મને એ બહુ શોખ છે તમારા વિડીયો જોવાનો. હા, એટલે એ આપણે આજે બંધ કરવાનું છે. અને આ લોકો જે કઈ એને ગેરસબદ જે કઈ વાપરે છે અને બેન દીકરીને મારીને વેદમન્યો છે, એ લોકોને આપણે આ બંધ કરાવવા છે. તો એટલો એક મારો સહકાર દીધો. અમારો બધા સહકાર હોય, પણ હવે બોકડા કુકડા કાપતા હોય, ઈ કાપવાના છે. ઈ કઈ તમને કહું, સરકારનો કાયદો હોવા છતાંય છાના મુના રાઈતે કાપી ખાવાના જ છે. દેવના નામે જેને ધરતી કર્યા છે એના માટે હું તમે અવાજ ઉઠાવી, ઈ તો આપણે 2 ઉઠાવી યુટ્યુબમાં મૂકો તો એ માણસો સાંભળશે, પણ કાપવાના જ રાઈતે ક્યાંક એક બાજુ જઈને કાપી નાખાય, ત્યાં થોડા જાહેરમાં કાપવાના. તો આપણે ઓલા સાહેબના નંબર આવે છે આપણે રાજકોટ વાળાના. એમાં એવું ભાઈ, હું તમને કહું કે નંબર મારા, તમારા, રાજકોટ વાળા સાહેબના, પોલીસના, PSI ના, પણ આ લોકો ખાનગીમાં રાતે ખબર વગરના કાપી નાખે. ભલે મારી વાત તમે સર સાંભળો. ઈ બેન દીકરીને વેદ મનવે પરાણે મારીને મનવે છે. ઈ કે તમે કોની પાસે ગીત્યું, હું ગીત્યું. તો આપણે 20 વર્ષથી છોકરીઓ ગમે ત્યાંથી લઈ આવેલી હોય. મારે જ દાખલો છે. મારા ઘરના મારે 20 વર્ષ લગ્ન થયા હોઈએ તો અત્યારે સંસારી છે, તો એને ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય તો એને મારીને આપણે વેદ મનવાય. પણ ઈ એક તમારે છે ને, ઈ દેવના ઘરનું એવું કરે, કઈક સોખી કરે ને એવું કરે ને કઈક. હા, એ તમારા વિડીયો મેં આગળ તમારા જ જોતો હતો. હા, ઈ કે આમ કઈક ભૂલ ખાધી હોય તો તે કોની પાસે ગઈ હતી, જો ક્યાંય ભૂલ ખાધી હોય તો દેવી પાસે માની જાય, એટલે ઓલી બાઈ ડર ના માન્યા પછી ન હોય આ પાડે, પછી એને કઈક સોખી કરે ને એવું કઈક કરે. મારો બાપ જાણે, પણ મને એવું કઈક મેં સાંભળેલું છે. હા, એ પાણી પીધેલું હતું એમાં તમારે હા એવું પણ અમારે તો બાયું સોખ્યું થતી જ નથી, ભગવાન જાણે. બહુ નહીં, એ તમારે ઓલા હરિજન નું આપણે હતું ને નાઈટ નું, તમારી હરિજન નથી પાછો. હા, તો એને એમાં એક વિડીયો હતો, તમારે વાત સાંભળજો ખાલી. હા, એને પાણી પાયું હતું ને એને કહે છે એ અમારે સોખી કરવી પડે, અમારે દેવીને સોખી કરવી પડે. એટલે આ સમાજમાંથી મને પૂરું એ લીધું છે કે આમાં બહુ ઊંડું ઉતરવું. મને હું દેવી પૂજક છું ભાઈ, અને આમાં બહુ ઊંડું ઉતરવું મને પહોંચ છે નહીં. તમે કી સમજ? અમે રાવડી રાઠોડ. હા, તો આપણે સમાજ બધું હરખું છે. મારી માટે બધે ગળે છે. સમાજ આપણો બધે ગળે છે, પણ આ સમાજને આપણે દેવી પૂજક સમાજને પાછા વળવી અને આમાંથી બહાર નીકળી જાવ તો અમારે જો તમને વાત કરું સર, બાયુ રહ્યું ને ભાઈ, હવે એ છોકરીઓને ડરાવે એટલે માની જાય. હા, નો હોય તો બસારીઓને મારે એટલે માને શું કરે. હા, તો એ પછી એ છોકરીઓ મારી બેન દીકરીઓ હોય તો એ દવા પી જાય, ગળે ફાંવ ખાઈ જાય, મરી જાય છે. તો એ આ સમાજને આપણે બચાવવાની. એમને દાણા સોય પર શોખી કેવી રીતે થાય ઈ મને એકાદી વાર કોઈક બતાવો ને, કઈક હોય તો એવું કઈક. પણ મને ઓલી નથી ખબર, કઈક માતાજી વસન નાખેલ શોખી થઈ જાય, ઈ વસન નો દે મેલી જાય, ઈ કેમ? હે, મારું ઈ જ કહેવાનું છે સર. નકર મને ઓલી ખબર છે, ગરમ પાણી કરી અને
રૂપિયાનું હારા માયલું શેમ્પુ થી ચોખ્ખી થઈ જાય. હા બસ ઈ થઈ જાય, ઈ એની પાસે ટેવ જ નથી. આ સપટી નાકન ચોખ્ખી થાય ને ઈ એકવાર મારે જોવું છે કારણ કે સપટી નહીં કે કેમ ચોખ્ખી થતી. તો એની પાસે હાબુ લેવા ટેવ જ નથી. અમારા દેવી પૂજક સમાજનો, હું દેવી પૂજક છું તો હું ઈ વાત કરું છું. અમારા સમાજની વાત કરું છું કે એની પાસે લુગડા કપડા ધોવાના પૈસા નથી અને આ કેમ સારું થઈ જાય? પણ તમારા સમાજને એમ પૂછું કે તમે પાછા વળી જાઓ મારા બાપા, અમે પગે લાગીને કેવી છું કે આ બેન દીકરીઓ આપણે મરી જાય છીએ. એમાં એવું છે તમારે જે મેન મોટા મોટા માણસો હોય ને ઈવડા ઈજામાં ખાલે છે તો હું આ તમારો કરણ સાતળિયા ની અટાણે આ એનો દેશનો પ્રચાર કરે છે. એમાં હું તમે કરો એમ થાય ને, કેમ કે આમાં હું કે જે ધર્મના વડા છે ને ઈ હાથો રસ્તો દે થાય. અને આ બોકડા સરકાર ભણેલાનું કોઈ માનતું નથી. અટાણે ભુવેનું માને મોવાળા વધારવાના અને વાહ અંબોડો કરી દેવાનો એટલે એનું હાલ છે, ધારાસભ્ય નહીં હાલ. એ તમારું પાકું સર, પાકું તમારું. ખાલી મોવાળા વાળાનું હાલે, ટકા વાળાનું નહીં હાલ. તો મારું શું કહેવાનું છે કે ભાઈ આપણે આ બેન દીકરીઓ મરી જાય છે પરણે વેત તમે મનવો, મારીને મનવો છો અને દાણા નાખો. દાણા તો નાખ્યા રાખો એટલે આવવાના જ છે. બરોબર છે, એક ફેરો નાખો, 2 ફેરો નાખો એટલે દાણા તો આવવાના જ છે. એટલે ભાઈ અમે છે ને મેં માતાજીના દાણા જોયા ને અમે માંડવા બહુ કર્યા છે. અમે દાખલા ગાઈ ને એટલે અમે એવું ઝીલણીયું ગાઈ ગમે એવા ભુવન બઠો પડતી. એ અમારો કાળેલો હોય, કાળેલો ગાવ, પછી ઝીલણીયું ગાવ, પછી અહેણી ગાવ, એના પ્રકાર આવે. જો ભૂવો કરવાનો હોય ને તો એનું ઝીલણીયું અલગ આવે. મારે સર મારી શું વાત છે, હું દેવી પૂજક છું, મારી વાત શું છે કે અમારા ભુવાને અમે એમ કહીએ છીએ, અમારા પઢિયાર છે, ભુવા છે, તો આ બોકડા તમે કાપો છો તો એ પાસે સવારે હજી ઓન થઈ જવા જોઈએ. નો થાય મારો બાપા, કેમ કે ઈ થાય નહીં. મારા ભાઈ અટાણે ઓક્સિજન આવી ગયા તોય તમને ખબર કોરોના કાળમાં કેટલા માણસ મરી ગયા. અને અટાણે જેને ઓક્સિજન ઘટી ગયું, કોમામાં ગયું, ત્યાં બિચારા 4 ડોક્ટર માતા હોય તોય બચતો નથી. પ્રમુખ સ્વામી મહારાજના અમેરિકાના ડોક્ટર રાખ્યા હતા તોય આ શ્વાસો ગયો ને પાછો નો કોઈ ગયા. હું અત્યારે બકરા રાખું છું, હું બકરા સારું છું સર. એમાં અમારા ભુવા શું કહે છે ઈ કે આ 2 બોકડા તારે મોટા છે ને ઈ તો આપણે માતાજીને ચડાવવા છે. મેં 2 વર્ષથી હાસું છું, મારા છોકરાને 6 હાટો થઈને હાસો તો ઈ ભુવાને મારે કેમ દઈ દેવા? ના નો દેવાય. એટલે કયો ઈ ભુવન નામ નંબર દેવો? હા ના, નંબર તો એને મોબાઈલ નથી રાખતો, ગોઢા માણસ એટલે મોબાઈલ નથી રાખતો. એમની તો મન તો તમે ખાલી નામ ઠામ એવું દઈએ કો ભાઈ ફલાણા ગામ તાલુકો બાબરો, જિલ્લો અમરેલી, મોટા દેવળિયા. એટલે હું મારા આવા ભુવાને કઈ મારી બોકડો તો એને એક કામ કરો ને, કઈ મારા ભેગી સાવન માં પૂજાતી હોય એકાદો સિંહ બોકડો 2 ચડાવો. હા બસ ઈ તમારે પાકું છે, પાકું સર, ઈ પાકું. તમે એમ કે છે કે આપણે હવે નિવત કરવા છે ને આ બોકડા છે ઈ અમને દીધી ને આપણે નિવત કરવા છે કે નકર કે છે. મારી વાત એક તમે સર સાંભળો પેલા. હલો. હા મારે એક છોકરી છે, એને આમાં નાઈટના સમાજ જોવા આવ્યા હતા. એને એમ કીધું કે એને એના વહીવટ ન કરતા એ નાઈટ બારો છે. તો ઈ અમે નિવત ન કરવી, બોકડા ન કાપી તો મને નાઈટ બારો કરે. એવું કોઈ કરી શકે નહીં. આ તો તમારે અભણ માણસો હોય એટલે નાઈટ બારા મૂકવા ઈ ગુનો દાખલ થાય. જો કદાચ એવું લખાણ હોય કહેજો, હું તમને બાબરા પોલીસ સ્ટેશનમાં લખીને દઉં એટલે તમારે હમણાં બધેની કુકડી ગાંડી. તમારું કયું ગામ સર? મારું ગામ રામોદ છે, તાલુકો કોટડા સાલાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 9537801723. આ મારા મોબાઈલ નંબર છે. કોઈ પણ ટાઈપની તકલીફ પડે ને તમારી દીકરીને કોઈને કાંઈ મનામણા કરીને હેરાન કરવાની કોશિશ કરે તો મારા મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો. હા તો અત્યારે અમારે નાઈટ સમાજ જોવા આવ્યા હતા ને તો એને ના પડતી હતી કે ના એની ના વહીવટ પર ન કરતા એ નાઈટ બારો છે. તો અત્યારે નાઈટ બારો મૂકવામાં કોઈને એવું કીધું એનું નામ આવડે? અહીંયા અમારે આપણે લખાય હોય અમારે પઢિયાર દાદા. જે પઢિયાર દાદા તો એના મોબાઈલ નંબર હોય તો કદી ને છોકરા બોકરા કોકના છોકરાને એ અમારે પાસે નથી સર. અમારે શું છે, હું તમને કહું ને અમારે વ્યવહાર એને નથી રહ્યો અને અત્યારે એમ કે છે કે આપણે વ્યવહાર કરીને આ બોકડા તારી પાસે છે એ મને દો કે બોકડા દે તો સમાધાન થઈ જાય. હા તો થઈ જાય તો દીકરીને વરાવવા દે, નકર દીકરીને વરાવવા ન દે. હા તો ન વરાવવા દે. મારું દીકરો તીખા ખોરાક છે આવડે ને ભાવતું નથી મારી મોટી. એટલે તમારા વિડીયો હું બહુ જોઉં છું એટલે મને એમ છે કે આપણા સમાજમાં જો મારું આવું દેવી સમાજનું કામ કરતા હોય તો મને એવો શોખ છે, હરખ છે. નકર આવા વિડીયો મારે જોવા કોઈ કારણ જ નથી હતું. મારી વાત સાંભળો, જો કદાચ આવું હોય, અમે તો છે ને અમે નાઈટ જાત નથી. અમારી દીકરીઓ છે અમે લેવા પટેલ માં દીધી. લેવા પટેલ અમે વરા પડતા હમણાં કર્યા. હા અમારી મા બાપ વગરની દીકરી હતી, લેવા પટેલ માં સાપર વેરાવળ માં દીધી, કાયદેસરની જાન જોડીને લગ્ન કર્યા.
હા, કેમ કે નાઈટ જાય તમે માનતા નથી. તારી દીકરી હોય તો કાસ્ટ નહીં જોવાનું, ભણેલ ગણેલ હોય ને એમાં દેવાની. આમાં દઈ નહીં, પછી બકરેમાં કુકડેમાં જ બાજ છે. ના 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 બરોબર સર, એ તમારી વાત છે. સારો માણસ હોય જે કોઈ ભણેલ ગણેલ હોય, દીકરી દેખાવડી હોય તો ભણેલ ન દેવાય, પણ આવડા અભણ ન દેવાય. એ તો તમારે પાકું સર. છોકરીની જિંદગી બગડે, ઓલું એની જિંદગી સુધરી જાય ને થાય એ બધું રેડી થઈ જાય. અને હું અમારા કાકા છે આ તમને વાત કરું. અને એને અમે એમ કીધું કે આપણે માતાજીના બોકડા કાપો છો તો આપણે શિવસેના વાળા બોકડા પકડાવે છે, તો ના માતાજી આપણે કેમ કામ કરતા નથી ભાઈ? મેં કીધું તો મેં કીધું ના શિવસેના વાળા આવી જાય છે બોકડા પકડીને ગયા જાય છે, તો ના તમારા માતાજી મેં કીધું કેમ કામ કરતા નથી? મેં કીધું કચ્છમાં બોકડો લે, મેલડીમાં બોકડો લે, તો સામાનમાં કેમ કોઈ નિવેદ દેતા નથી? સિંહ નો હું એમ કહું છું. ખોડિયારમાં મને મગર દેતા નથી, તો એવું કેમ નથી દેતા ભાઈ? મેં કીધું આને કશું પડે છે એટલે આપણે સડી જઈએ છીએ માથે. હા એમ છે. એટલે મુદ્દો આ દેવીઓ જે રહ્યું ને ઈ, અને એ તમને કહું, આ દેવી પૂજક કોળી આવી જે પકડકો માંસ મટન ખાય છે ને એને જ આવી દેવીઓ દેવામાં આવી. પટેલ સમાજમાં જો નવગણના પાલક ખોડિયાર બેઠી હતી અને દાહલ ની વારે ગયા ને તઈ નવગણ ને કીધું મારા નવગણ આગલા પગે પાણી ઉડે ને વાહેલા પગે ધૂળ ઉડાડું તો મોંજે તારી વરુડી બોલી. વાહ ભાઈ વાહ. એટલે દરબાર ના પાલે બેઠી, નવગણ ના પાલે, આયર ના પાલે બેઠી, પછી ભાવનગર દરબાર ના પાલે બેઠી, નરેશ ના પાલે. ભાવનગર જાન નરેશ પાછું વાળી જોતો નહીં, રાજપરા પાછું વાળી જોયું તો માતાજી રોકાઈ ગયા. ના રોકાઈ ગયા. હારી પૈસાદાર ને ઊંચા માયલી કોમ બે હતી ને લેવાઈ ગઈ. પછી ખોડિયાર માં નક્કી કર્યું હવે કીના પાલે બેવું. પછી અટાણે નરેશ પટેલ ના પાલે બેઠે, કાગવડ ગઈ. ખેડૂ ના પાલે બેઠી. જો અમારી જેવી બકડકોમ ના પાલે બે તો ખોડિયાર માં તેલ ની લાપસી ખાઈ નહીં, અમારા ઘરે ઘી હોય નહીં, બે ભૂખે મરી. બરોબર છે બરોબર. અમારા ઘરે દીવો કરવાના ઘી નથી, એને લાપસી છે ની દેવી. આખું ઘર મરાઈ ગયા, ઘરે શાક વઘારવા તેલ નથી. હવે ખોડિયાર માં ભૂખ્યા મરે ને અમે ભૂખ્યા મરીએ. એટલે માતાજી હારી કોમ હતી ને એના બાવડા પકડ્યા. બરોબર છે. અને મેલડીમાં બોકડામાં જ બેઠી છે અને ખોડિયારમાં મગરમાં જ બેઠી. એટલે બીજી નબળી કોમ પાસે ન આવી, કેમ કે આ બીકણ કોમ છે, મગર પાસે જાય નહીં. એટલે નક્કી કર્યું આપણે આ જનાવર બરોબર છે. ના પાકું તમારી વાત એ હાજી. અને આપણે હું કુકડા ખાઈ, બોકડા ખાઈ, ઘેટા ખાઈ, વિહેજ મેલડી પાડા ખાય. એટલે જે આપણો ખોરાક હતો ને એવી દેવીઓ આપણે ગોતીએ. એટલે આપણે શું છે કે માતાજી નામમાં આ બધું આપણે પીકો ખોરાક હાલ્યા કરે. એટલે હું તમને સર એક વાત કરું, તમારી પાસે ફોરવ્હીલ હોય કે ટુ વ્હીલ હોય તો એ અને આપણે ભાંગી નાખીએ તો આપણે ક્યાં કોની ના જવું? એ તો ભાઈ તમે આટલું સમજ્યા ને, વિડીયો મારા સોશિયલ મીડિયા નાખ્યા તો મનસુખ ગોહિલના વિડીયા જેને સાંભળ્યા ને એની આવા જવાબ કર્યા. તો હું તમને વાત કરું છું, આ માતાજીના એક જનાવર છે અને એની માથે એને સવાર છે, તો એને આપણે કાપીને એ માતાજીને હાથ કરો તો એ કેદી આવે? એટલે ભાઈ છે ને મુદ્દો આવો છે, એક આપણે માતાજીના નામે એટલે ઈ માતાજીના નામે જે આ લોકોએ પોતાને ખાવા માટે થઈને માતાજીને મોર કરી દીધી, ધર્મના નામે આ ધંધો બનાવ્યો છે. તો હું તો એમ કહું છું તમે તારે ખાવ, તમને જેને જો અમે એવું વિરોધે હું નથી કરતો સર કે તમને મટન કાંઈ મસી મટન ભાવતું હોય તો તમે ખાવ, એનો હું વિરોધ નથી કરતો. ઈ ખાટકી વાળે જો આપણે કતલ વાળે બધે મળે છે નાખીને કરો બધું વખત, પણ મંદિરમાં આવા ધંધા કરતા બંધ થઈ જાવ તો આપણે મજા આવશે. સમજતા નથી, માતાજીને ખબર જ નથી. હા મસ્ત ભાઈ, માતાજીને ઈ ખબર હોય તો મારા સમાજમાં હું એમ કહું છું ભાઈ આપણે આ મંદિરમાં બંધ કરવાનું છે તો મને નાચ બારો મૂકે. એ ભલે મૂક્યા પણ જે જે કાર તમારો થાય આપણે એ કરવું છે. અને એટલે ને નાચ બારા મૂક્યા ને દુનિયાના ડંકા માર્યા એને. નરસિંહ મહેતાના નાગરની નાચે નાચબારો મૂક્યો તો 18 વરણમાં ભજનિયા ગાવા જાગશે નાચબારો મૂક્યો. એ 300 નાગરે નાચબારા મૂકવા 300 માંથી એક નામ નથી રહ્યું, પણ નરસિંહ અમર બની ગયો. હા પાકું. એટલે મારે હું તો જીવતો હશે ત્યાં સુધી હું તો આ કરવા દેવાનો નથી દેવાનો તો એવું કરે ને એટલે ગમનિયા સાનામુનો મન ફોન કરી દેવાનો. પાકું. એટલે મારી લાલ લાઈટ વાળી મેલડી આવી છે. સમજી ગયા? હું ઝીલણીયા બહુ સારા ગાઉં છું. એરુડા માંડવા રે સણગાર આજ મારા માંડવાની મોર. મસ્ત તમે કહો ડાકલા તાલ ગાવ અને માતાજી ડિસ્કો કરે. પણ અમારી માતાજી હવે હું તેલ વાળી માતાજી, એટલે તેલના તાવા ખાય. કાંઈ વાંધો ને તમારી દીકરી ને આ જો આવ્યા હતા તેમાં કેમ થયું? એસ નો કરાવ્યું કે આપણે લોકોએ ના પડાવી? એ ના પડાવી, એ કે નાચ દ્વારા છે એટલે એને બંધ રાખ્યું. આમાં વાળા લોકો એ ક્યાં ગામના હતા? એ અમારા રાજુલા બાજુના છે.
તો તમારી દીકરીનું ગોઠવાઈ જાવ. તમારે આપણી પાસે છે ને એવા ભણેલ ગણેલ દેવી પૂજક છે તમારી સમાજ, મારી પાસે બહુ મારા ફોલોવર છો. હા, તમારે જો કદાચ કાંઈ છેડા અડાડવા ન હોય તો તમારા દેવી પૂજકમાં અમદાવાદમાં સારી જગ્યાએ નોકરિયાતમાં દેવી પૂજક મારી પાસે છે ફોલો મારા. હા, દીકરી સારી હોય, સંસ્કારી હોય તો તમને સારું કુટુંબ મળી જાય, એ તમને હું ગેરંટી દઉં. આ નાઈટ મારા મૂક્યા ને ઓલા નાઈટમાં બધી ભૂકા કાઢ નાખે એવા દેવી પૂજક આપણી પાસે. ના કઈ વાંધો નહીં. અને આમાં મારી બાબતમાં થોડીક ધ્યાન દેવડાવી જો કે આપણે આવી રીતનું કરતા હોય તો આને પાછા વળવા છે. મને તમારો ફોટો મોકલો. હા, મોકલી દો. અને તમે થોડાક મક્કમ રહેજો, કેમ કે જે માણસના ધર્મ ઉપર ઘા કરવામાં તમારે છે ને દિવાલ આરસીસી જોઈ કાસે દિવાલ હોય પાડ નાખ. અને અત્યારે શું છે, હું તમને સર વાત કરું, ઈ લોકો દરબારોને ચડાવે, સરપંચોને ચડાવે. સરપંચ છે ત્યારે દરબાર છે. કોઈ દરબાર ચડીને આવે મને ફોન કરજો ને, હું બહુ મોટો દરબાર છું. એટલે હું તમારા વિડીયો તમારા આ કઈ તમને વાત નથી, તમારા વિડીયો હું બહુ જોઉં છું. આની ભેગા કોઈ દરબાર ચડે ને દરબાર ન હોય. કુકડા કાપવા વાળા ભેગો જો સહકાર કુકડા કાપવા વાળા ને છત્રી માનો કોઈ દી ન હોય. આ તો પછી લોકોને બદનામ કરવા હાટું થઈને આ કે મારે ભેગા ફલાણા દરબાર કીધું છે, ઢીકડા દરબાર કે એક દરબાર આ માંસ મટન કે બલિચડા પ્રથામાં કોઈ દી દરબારો ક્યાંય ભેગા હાલે નહીં. હજી મને કાલની તારીખમાં મને 2 જણાએ ગાયો હતી દીધી, તોય હું સહાર કરી ગયો છું. કોને દીધું છે? અમારા ગામના માણસો હોય ને, મોટા માણસો એને દીધી હોય ને. તો મોટા માણસો નામ દી, લાવો મને નંબર દો ને. હું બધું કરી તમ તારે આપણે રૂબરૂ નામ દો, કોને ગાડી દીધી નામ દો. એટલે હમણાં હું કહું ગાડી દેતા તને આવડે કેવી આવડે લાવી દે. એવો કેવો રાણો પેદા થયો છે તમે ગાડી દે? મારે શું છે, હું ગરીબ માણસ છું ભાઈ, એટલે ગરીબ હું તમારી કરતા ગરીબ છું, પણ બહુ મોટો છું. હું એમાં શું છે સર, હું નાનો માણસ, ગરીબ માણસ, મારા કાસુ મકાન થી હું એવા ઝૂંપડીમાં હું રહેલો છું. મારે આ ભાઈ મારે કોઈની યારે બાધુઈ મારે પહોંચ નથી ગયા તો. અને ઈ બધા એક થઈ ગયા, હું એકલો માણાની તાલી એક હાથે ખુદી તાલી પડે નહીં. પણ તમે કોઈ એકલા થયા જ નથી આ દુનિયામાં. સારા માણસોનો સંગ કરવાનો, કોઈ કાર્ય કરવો એની ભેગું રખડવાનું, સારા માણસોનો સંગ કરવાનો, બાકી ભૂલી જવાનું. બાકી તમે પછી ભિખારીનો સંગ કરતો ભીખ માંગતા જ આવડે. ઈ તો તમારી વાત છે સર. હા, એમાં જે માંગણ હોય માંગણ ભેગા રગડો માંગવાની ઈચ્છા થાય, પટાવાળા ભેગા રગડો પટાવાળા ચોકીદાર કરવાની ઈચ્છા થાય, રાજા ભેગા રગડો તો રાજા જેવા જેવો. નહીં સર, હું મારી મજૂરી કરીને અમે ખાવી છીએ. હું કોઈ દી કોઈની પાસે 5 રૂપિયા હું કોઈ દી લેવા નથી ગયો. હું દાડી કરીને દાડી મારા છોકરાને મારો પેટ ભરું છું. ખાલી કઈ વાંધો ટેન્શન ના લ્યો. તમે તમારો ફોટો મોકલો, આ યુટ્યુબમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા હોય જ ને. હા બસ. અને કોઈ ધમકી મારે તો તમારો નંબર સેવ કરું છું, મારા રિંગ કરજો. કયો રાણા દીકરો આવે હું જોઈ લેવાનો. નહીં કાંઈ સર, કાંઈ તકલીફ પડે મને રિંગ કરજો, નકર બરોબર. કાંઈ